નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. કોંગ્રેસે મતદાન પહેલા જ હવે ઇન્દોર બેઠક પણ ગુમાવી. ઉમેદવાર અક્ષય ભાજપમાં જોડાઈ ગયા. સુરત પાર્ટ 2 ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે કૈલાસ વિજય વર્ગીયનું ઓપરેશન. તો વયોવૃદ્ધ અને અશક્ત મતદારોના વોટિંગ બાદ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 24,541નું મતદાન 3 દિવસ ચાલશે. વીજ વાયર અને ટ્રાન્સફોર્મરમાં ધડાકા અને આગના સંખ્યાબંધ બનાવો જોવા મળ્યા છે. ટેમ્પો અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું. રંગલાની પાત્ર ભજવણીના 50 વર્ષ પૂરા કરતા ભવાઈ કલાકાર. તો મહિલાએ સ્કોટલેન્ડ બનાવટનો 20.88 લાખનો મંગાવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. ક્ષત્રિય આંદોલન વિરોધ વિવાદના પગલે વડાપ્રધાનની જાહેર સભાઓના સ્થળે અભૂતપૂર્વ સલામતી વ્યવસ્થા રાખવામાં આવશે. તો રજવાડાને ફરી સત્તા સોંપાય તો હાલની સ્થિતિ કરતાં ઉત્તમ શાસન વ્યવસ્થા આપીશું. હાલ રજવાડાઓની ચર્ચા વધતા ભાવનગર સ્ટેટના યુવરાજે પ્રતિક્રિયા આપી છે. બેન્કિંગ શેરોની આગેવાનીએ લોકલ ફોરેન ફંડોનું તેજીનું તોફાન જોવા મળ્યું. સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળી 74,671 જોવા મળ્યું. લોકોમાં રોકડ વ્યવહાર કરવાનું વલણ યથાવત જોવા મળ્યું છે. તો મતદાનમાં 2 થી 3% વધઘટથી પરિણામમાં મોટું પરિવર્તન. સ્પોર્ટ્સમાં વાત કરીએ. આજે અમદાવાદમાં T20 વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવશે. સ્કૂલોમાં 9મી મેથી ઉનાળુ વેકેશન. નવું સત્ર હવે 13મી જૂનથી શરૂ થશે. ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ જેટલી પણ સ્કૂલો છે 9 મેથી ઉનાળુ વેકેશન અને નવું સત્ર 13મી જૂનથી શરૂ કરવામાં આવશે. 16,000 મહિલાઓના વાળ ધરાવતા હેર મ્યુઝિયમથી લઈ વિશ્વના અનેક ચિત્ર વિચિત્ર મ્યુઝિયમ જોવા મળ્યા. કર્ણાટકમાં દેશમાં સૌથી મોટા સેક્સ કૌભાંડથી રાજકીય ભૂકંપ. દેશના ઇતિહાસનું સૌથી મોટું સેક્સ કૌભાંડ. સેક્સ સ્કેન્ડલના કારણે જેડીએસ ભાજપ માટે હવે મુશ્કેલી વધી છે. નર્મદામાં 30,000 ક્યુસેક પાણી છોડાતા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે હાલ પરિક્રમા જે છે તે સ્થગિત કરવામાં આવી છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ઓબીસી અનામતના મુદ્દે કોંગ્રેસ દ્વારા જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. મોદીજીએ કહ્યું. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલની સામે પાર્ટીમાં આક્રોશ વધ્યો. હાંકી કાઢવાની પણ માંગણી કરવામાં આવી છે. ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં જ એન્જિનિયરિંગ કરવું ગમતું નથી. 120માંથી એક પણ સીટ ન ભરાઈ. 2 વર્ષ પહેલા AICTEએ 8 સ્થાનિક ભાષામાં ઇજનેરી અભ્યાસ લાગુ કર્યો હતો, પરંતુ 10માંથી 4 રાજ્યોમાં સફળતા મળી. ગેરંટીવાળા ફોર્મ પર તમામ લોકોને ભરોસો. છત્તીસગઢમાં 2 તબક્કાની ચૂંટણીની ખેંચતાણ દૂર. મુદ્દાથી હટી મોદી પર સીમિત સમગ્ર ચૂંટણી. આજવાથી આવતી લાઇનમાં 2 વાર ભંગાણના સમારકામ બાદ પણ ઓછા દબાણથી પાણી મળતું હતું. મુખ્યમંત્રીને ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું. પૂર્વ વિસ્તારમાં 1 કરોડ લીટર પાણી વધુ આપવામાં આવ્યું. ભાજપના નેતાઓએ કહ્યું, અમને ખબર નથી તેઓ શા માટે આવ્યા. રાહુલ ગાંધીની સભા બાદ પાટીલ પરત પાટણમાં સ્થિતિનો તાગ મેળવવા માટે દોડ્યા. યુનિવર્સિટીની લો ફેકલ્ટીના જેન્ટ્સ વોશરૂમમાં પ્રશ્નોના જવાબો લખેલા મળ્યા. કોમર્સની પરીક્ષામાં ચોરી કરવાનો નુસ્ખો. વોશરૂમની દિવાલો ઉપર જવાબો લખવામાં આવ્યા. તો રેંગણથી રામપુરા વચ્ચે નાવડીઓ બંધ થતા હજારો પરિક્રમાવાસીઓ અટવાયા. રામપુરાથી પરત આવતા પરિક્રમાવાસી રેંગણ ઘાટ ઉપર અટવાયા. પોલીસની સાથે ચકમક પણ જોવા મળી. વડોદરાના હનુમાન ઇલેક્ટ્રિક હાર્ડવેરના નામે હરિયાણાથી બિલ મોકલાયા હતા. લેબ કેમિકલની આડમાં ટ્રાન્સપોર્ટમાં લવાયેલો સ્કોચ વિસ્કીનો 20 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રિવેણી ગ્રુપ દ્વારા 38 યુવાનો અને 22 બાળકોને શબ્દોના ઉચ્ચારણ અભિનયની તાલીમ આપવામાં આવી. રાજકોટનું આકર્ષણ અટલ સરોવરનું બુધવારે લોકાર્પણ કરવામાં આવ્યું. શેર માર્કેટમાં સંગીન સ્થિતિ. સેન્સેક્સની 75,000 તરફ કૂચ, તો માર્કેટ કેપ 407 લાખ કરોડની ટોચે જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ. કોલકાતાનો 7 વિકેટે આસાન વિજય. ફિલિપ સોલ્ટના 33 બોલમાં 68 રન. મેન ઓફ ધ મેચ વરુણ ચક્રવર્તીની 3 વિકેટ. તો ITI મદ્રાસના એક સર્વેમાં ખુલાસો. દેશમાં દરેક 5મા બાળકનો જન્મ સિઝેરિયન દ્વારા થાય છે. હિમાચલ કાશ્મીરમાં હિમવર્ષા, વાહનો ફસાયા. તો પંચકોશી પરિક્રમાના શ્રદ્ધાળુઓને રામપુરા રોકી દેવામાં આવ્યા. નર્મદા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાતા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ટ્રુડોના સંબોધન દરમિયાન ખાલિસ્તાન જિંદાબાદના નારા. પશ્ચિમ કેન્યામાં ડેમ તૂટવાથી ઓછામાં ઓછા 45 લોકોના મોત નીપજ્યા.
અમેરિકાના ઓક્લાહોમમાં 2 દિવસમાં 35 વાવાઝોડા ત્રાટક્યા. ગોત્રીમાં કારની સાથે ભટકાતા રિક્ષા ચાલકનો પગ ફસાયો. રેસ્ક્યુ માટે રાહ જોવી પડી. તો બેંક શેરોની આગેવાનીએ સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળ્યો. નિફ્ટી 22,600 ની ઉપર જોવા મળ્યું. મહેમદાબાદમાં એમએલએ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો હુકમ. પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી ખરડા ગામને આપવા માટે માંગ કરવામાં આવી. તો અકસ્માતમાં અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરા સરસવા રોડ ઉપર 2 બાઇકો અથડાતા 3 લોકોના મોત નીપજ્યા. રખિયાલમાં ઠેર ઠેર ગંદા પાણી ફેલાતા રોગચાળો થવાની દહેશત વ્યાપી છે. તો જામનગરના ધ્રોલમાં ભાજપની રેલીનો વિરોધ. કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપ. રાષ્ટ્રીય પસંદગીકારો આજે અમદાવાદમાં બેઠક કરશે. શહેરને 14.5 MLD પાણી વધુ મળી રહે તે માટે પાલિકાનું આયોજન. MSUના જેન્ટ્સ વોશરૂમમાં પ્રશ્નોના જવાબ લખી ચોરી કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. અમિત શાહ ફેક વિડીયો કેસમાં એકની ધરપકડ. તેલંગાના સીએમને દિલ્હી પોલીસનું તેડું. તો આજે બાબા સાહેબ કે મોદી ઈચ્છે તો પણ તેઓ બંધારણ બદલી શકતા નથી, મોદીજીએ કહ્યું છે. શહેર નજીક તતારપુરા ગામના ઠગાઈના બનાસમાં વરણામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બોગસ પાવર ઓફ અટર્ની બનાવી અને 35 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. મોડી રાત્રે 8 ટ્રાન્સફોર્મરમાં ઉપરા છાપરી ધડાકા થયા. રાવપુરા પોલીસ સ્ટેશનની સામે થોડે દહાડે લક્ઝરી બસનું પાર્કિંગ. છોટાઉદેપુરની સંખેડા વિધાનસભા બેઠકના 3 તાલુકામાં ચૂંટણીમાં ફરજ બજાવતા 74 પોલીસ કર્મચારીએ બેલેટ પેપરથી મતદાન કર્યું. પાટીદારો અને બાપુઓને કહ્યા હરક પદુડા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગોવાડિયા બની જાહેર સભાના મંચ ઉપર પહોંચ્યા હતા. રાજકોટના વિવિધ સ્થળો ઉપર જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. કોન્વેની વાપસી. વિલિયમ્સના કેપ્ટનશીપ કરશે. T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂઝીલેન્ડની 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરવામાં આવી. સોના ચાંદી ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ. નેચરલ ગેસમાં સુધારો જોવા મળ્યો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ. વર્લ્ડ પ્રીમિયરમાં મંથન ફિલ્મનો સમાવેશ. આ ફિલ્મ 10 લાખના બજેટમાં બની હતી. બાળકોની ઉંમર 8 મહિનાથી 2 વર્ષ સુધી એજન્ટો ફર્ટિલિટી હોસ્પિટલમાં કામ કરે છે. બાળકોની વેચતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ. ગેંગના 7 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તો ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ ટ્યુબવેલ મારફતે 10 MLD વધુ પાણી મેળવાશે. રાયકા ખાતે 4 અને દોડકા ખાતે 2 નવીન ટ્યુબવેલ કાર્યરત કરવામાં આવશે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ઇન્દોરમાં સુરતવાળી. ઇન્દોરમાં ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન યોજાવાનું છે. ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું. કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. તો ફરીવાર પોરબંદરના દરિયામાંથી 61 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. કુલ 5ની ધરપકડ. જાહેર ક્ષેત્રની બેંકમાં લાલિયાવાડી. ફતેગંજની જાહેર ક્ષેત્રની બેંકની ભૂલથી ખાતેદારો અટવાઈ ગયા. ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં મહિલાઓ ઉમટી પડ્યા. MSUમાં વિવિધ વિભાગોમાં ચાલી રહેલી પરીક્ષાના ટેન્શનમાં આવી યુવતીએ આત્મહત્યા કરી તે હાલ સવાલ છે. વડોદરામાં બેલેટ પેપરથી મતદાન શરૂ. પ્રથમ દિવસે 4047 મત પડ્યા. સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો. નિફ્ટી 22,650ની નજીક બંધ. ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપતા રૂપાલા અને ધાનાણીને નોટિસ. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ વધુ મુદત માંગી છે. તો હવે નર્મદા નદીમાં ઓમકારેશ્વરથી કેવડિયા સુધી ક્રૂઝની સફર શરૂ કરી શકાશે. ઓમકારેશ્વર કેવડિયા ક્રૂઝ પ્રોજેક્ટ હાંફેશ્વરમાં જેટી ઊભી કરવામાં આવશે. કોંગ્રેસ કટ્ટરપંથીઓના દબાણમાં CAAનો વિરોધ કરે છે. યોગીજીએ કહ્યું યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી ઉપર નિશાન સાધતા મુગલ સમ્રાટોના અત્યાચારો ઉપર પણ વાત કરો. સ્પોર્ટ્સમાં જોઈએ સેમસન પ્રથમ પસંદગી રહેશે. 48 કલાકમાં T20 વર્લ્ડ કપની ભારતીય ટીમ જાહેર કરવામાં આવશે. બોલિવૂડમાં વાત કરીએ કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો. માધુરી અને કરિશ્માએ કોઈ લડકી હૈ ગીત રિક્રિએટ કર્યું છે. અમિત શાહના ફેક વિડીયો મામલે તેલંગાનાના CMને સમન્સ. ગૃહમંત્રીના ફેક વિડીયો કેસમાં આસામમાંથી પહેલી ધરપકડ કરવામાં આવી છે. તો ભાજપ કાર્યાલય બિલ્ડિંગની હાલત હાડપિંજર છતાં પણ ઉદ્ઘાટનની તાલાવેલી. કાસવાડી સ્મશાનની પાછળ અત્યાધુનિક BJP કાર્યાલય બની રહ્યું છે ત્યારે બિલ્ડિંગની હાલત હાડપિંજર હોવા છતાં પણ ઉદ્ઘાટનની તાલાવેલી કરવામાં આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.